યુવાનોમાં બોક્સ ક્રિકેટના વધતા ક્રેઝ વચ્ચે બ્રહ્મ યુવાનોને એકત્રિત કરવાનો સરાહનીય પ્રયાસ શ્રી સમસ્ત ગુજરાત સમાજ બ્રહ્મ સમાજ સુરત યુવા પાંખ દ્વારા કરવામાં આવ્યો હતો। પ્રથમ વખત સુરતમાં વસતા બ્રહ્મ યુવાનો માટે વિશેષ રીતે આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 ને યુવાનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। ખેલાડીઓએ આવું આયોજન દર વર્ષે કરવાનો અનુરોધ પણ કર્યો છે। આ ટુર્નામેન્ટ 18 થી 36 વર્ષની ઉંમરના બ્રહ્મ યુવાનો અને યુવતીઓ માટે યોજાયો હતો, જેમાં કુલ 22 ટીમોએ ભાગ લીધો હતો। અંદાજે 230 થી 250 જેટલા બ્રહ્મ યુવાનો આ ટુર્નામેન્ટ મારફતે બ્રહ્મ સમાજ સાથે જોડાયા હતા। સુરત સહિત સમગ્ર જિલ્લામાં વસતા બ્રહ્મ સમાજની વિવિધ જ્ઞાતિઓના યુવાનોને એક મંચ પર લાવવા હેતુસર આ વિશેષ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ પૂર્ણા સીમાડા કેનાલ વિસ્તારમાં આવેલ ક્રેઝી ક્લબ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સફળતાપૂર્વક ચાલ્યો હતો। માત્ર 18 થી 36 વર્ષના ઉંમરના યુવાન બ્રાહ્મણો માટે રાખવામાં આવેલી આ સ્પર્ધામાં યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। ટુર્નામેન્ટની શરૂઆત અને યુવાનોને પ્રોત્સાહન આપવા માટે બ્રહ્મ સમાજના આગેવાન તથા વેસ્ટર્ન રેલવેના ડીવાયએસપી શ્રી ડીએચ ગોર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર આયોજનમાં યુવા પાંખના કાર્યકર મિત જોશી અને વેદ જોશી દ્વારા ટીમોની નોંધણી સાંભળવામાં આવી હતી, જ્યારે સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડોક્ટર રાજેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યો હતો। બ્રહ્મ સમાજ સુરતના મહામંત્રી શ્રી નિકુંજ આચાર્યના માર્ગદર્શન હેઠળ યુવા પાંખના પ્રમુખ શ્રી રવિ જાની, મહામંત્રી શ્રી હર્ષ રાવલ, શ્રી રામચંદ્ર પંડ્યા સહિત યુવા પાંખના સમગ્ર ટીમ આયોજનને સફળ બનાવ્યો હતો। યુવા પાંખના પ્રમુખ શ્રી રવિ જાનીએ જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી ટુર્નામેન્ટની તૈયારી ચાલી રહી હતી। સાંજે 3 વાગે યોજાયેલ ફાઇનલ મેચમાં વોરિયર્સ 11 અને ગુરુજી 11 વચ્ચે કાંટે કાંટાનો મુકાબલો થયો, જેમાં ગુરુજી 11 વિજેતા બની અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નો કપ જીત્યો। ખેલાડીઓના ઉત્સાહને વધારવા માટે ક્રિકેટ ક્ષેત્રે નેશનલ અંડર 19 મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી પ્રાપ્તિ રાવલને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમના હસ્તે વિજેતા ટીમોને ટુર્નામેન્ટનો કપ એનાયત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજન બ્રહ્મ યુવાનોને સમાજ સાથે જોડવાના હેતુ સાથે કરવામાં આવ્યો હતો, જેમાં યુવા પાંખની મહેનતને અનુરૂપ અદ્ભુત સફળતા પ્રાપ્ત થઈ હતી। आपका नाम? राजेंद्र जोशी। श्री समस्त गुजरात ब्रह्म समाज युवा पाखना जो यहाँ पे आयोजन हो रहा है क्रिकेट टूर्नामेंट्स का, उसके लिए हम आज यहाँ पे एकत्रित हुए हैं। आज ये क्रिकेट टूर्नामेंट बॉक्स क्रिकेट टूर्नामेंट करने का आयोजन क्यों किया गया और इसके पीछे का हेतु क्या है? हेतु ऐसा है कि युवा आज की शक्ति है। अगर भारत की शक्ति देखो तो युवा की शक्ति है, तो उस युवा को, ब्राह्मण समाज के युवा को संगठित करने के लिए, एक जगह पे लाने के लिए इसका आयोजन किया गया था। जब ये बात हमारे इसमें रखी गई थी और जो आयोजन की बात आई थी, तो युवाओं को प्रोत्साहन मिले, युवाओं को आगे बढ़ने में चांस मिले, इसीलिए ये आयोजन किया गया था। अच्छा, बॉक्स क्रिकेट टूर्नामेंट क्यों आयोजित की गई? क्योंकि युवा में जो क्रेज है वो बॉक्स क्रिकेट का क्रेज है, तो इसलिए हमने स्टार्ट जो किया है वो बॉक्स क्रिकेट से किया है। तो ज़्यादा से ज़्यादा नियरली हमारे पास 230 से 240 प्लेयर यहाँ पे जमा हुए थे। उसमें से बहुत सारे सजेशंस भी है कि अगली टूर्नामेंट जो है वो बड़े लेवल पे या बॉक्स के बाहर भी करवाई जाए, लेकिन ये क्रेज के हिसाब से हमने बॉक्स क्रिकेट से शुरुआत की है। कितना रिस्पांस मिला था? कैसे खिलाड़ी आए थे? क्या रहा पूरा? रिस्पांस तो बहुत अच्छा था। 200 से 250 स्टूडेंट्स हमारे मतलब जो खिलाड़ी है वो जमा हुए थे। मैचेस बहुत अच्छे तरीके से हुए, बहुत डिफिकल्ट सिचुएशन तक मैचेस गए, लास्ट ओवर लास्ट बॉल तक भी मैचेस गए, और एक सेंचुरी भी यहाँ पे हुआ, एक हैट्रिक भी यहाँ पे कंप्लीट हुआ था। तो जो बच्चे आए हैं, जो खेलने के लिए यहाँ पे प्रतिस्पर्धी आए थे, उन्होंने बहुत अच्छे से अपना रिस्पांस इस मैचेस को दिया है, बहुत अच्छे से उन्होंने परफॉर्म किया है। जो उद्देश्य था वो उद्देश्य परिपूर्ण देखने को मिला। देखो, ब्राह्मण समाज के युवा पार्क जब भी कोई भी आयोजन करता है, तो जो उद्देश्य वो लेके चलता है उसको परिपूर्ण तक लेके जाने का वो पूरा जिम्मेदारी रखता है, और ये पूरी जो टीम है, इन्होंने सबने मिलके उस उद्देश्य को परिपूर्ण करने का पूरा काम किया है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।